નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા। ભાવિકોની ભારે ભીડથી મંદિરો ઉમટી પડ્યા। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં કાબૂમાં આવેલ આગ ફરી ભભૂકી। વેપારીઓનો કરોડોનો માલ બળી ખાખ। સુરતમાં અકસ્માતોની લાઈન લાગી। મોટા વરાછામાં કાર ચાલકે માતા પુત્રને ઉડાવ્યા। લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે। ટ્રાફિકમાં ફસાયેલા બોર્ડના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડવા પોલીસની ટ્રાફિક રેસ્ક્યુ ટીમ તૈયાર। હેલ્મેટ ન પહેરેલા 58,000 લોકોને 2 કરોડથી વધુનો દંડ ફટકારાયો। આજે મહાશિવરાત્રી પર્વ છે, ત્યારે આ પર્વ પર શિવ ભક્તોની લાંબી લાઈન શિવાલયોમાં જોવા મળી રહી છે। ત્યારે આ લાંબી કતાર સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં પણ જોવા મળી રહી છે। પાલના શિવલિંગની પૂજા કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને આ મંદિરમાં કિલો પારાનું ભવ્ય શિવલિંગ આવેલું છે। આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વભરમાં ક્યાંય પણ આ પ્રકારના શિવલિંગ જોવા મળી રહ્યું નથી। કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયેલું છે। કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે ને જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અતૂટ આસ્થા ધરાવે છે। મહાશિવરાત્રી પર્વ પર અહીં 1100 લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી હતી। મંદિરના મહારાજ બટુકગીરી દ્વારા જણાવાયું હતું કે અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। 2351 કિલો પારાથી તૈયાર આ શિવલિંગની અનોખો મહિમા છે। સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે અને લક્ષુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। ભોજન અને ભજનની વિશેષ વ્યવસ્થા આજરોજ કરવામાં આવી હતી અને મંત્રોની સાથે અભિષેક કરાયો હતો તેમજ ભક્તો દ્વારા શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા। શિવરાત્રિને ભગવાનના લગ્ન થયા હતા તે પર્વ હોવાથી શિવાલયોમાં જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે, જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે। ત્યારે બટુકગીરી મહારાજ દ્વારા કહેવાયું હતું કે આ વિશેષ પૂજા કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। પારદ શિવલિંગની પૂજા કરવાના અનેક વિશેષ ફાયદા થતા હોય છે, જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ અવશ્ય થતી હોય છે। भगवान शिव ने आराधना करिए। ओम नमः शिवाय। ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव बंधना मृत्युर्मोक्षमामृतात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रम प्रचोदयात् वगैरे मंत्रोથી રુદ્ર અભિષેક કરી શકો છો। જલ દૂધ અર્પણ કરી શકો છો। સાથે શ્રદ્ધા સુમન એક પુષ્પમ એક બિલ્લી પત્રમ એક લોટા જલ की धार ओ दयालु રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવા તરલ પદાર્થ અને સહજથી મળી શકે એવા પદાર્થો ભગવાનને શિવને અર્પણ કરવાથી જો ભગવાન આપણી વેદના અને પ્રાર્થના સાંભળતા હોય ત્યારે આ મહાપર્વ શિવરાત્રી એટલે ભગવાનની લગ્નની સાલગીરા તિથિ માનવામાં આવે છે। વેદોમાં શાસ્ત્રમાં એવું વર્ણન કરેલું છે કે આ મહાશિવરાત્રી પર્વ એવું પર્વ છે કે તમે શ્રદ્ધાથી કોઈ પણ શિવાલયમાં જઈને પ્રાર્થના કરતા હો તો તમારી બધી પ્રાર્થનાઓ ભગવાન શિવ સાંભળે છે। આજે મહાશિવરાત્રીનું મહાપર્વ છે, ત્યારે સુરતના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે। મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મહાશિવરાત્રી દરમિયાન શહેરમાં આવેલા મંદિરોને રોશનથી વિશેષ શણગારવામાં આવ્યા છે। વિવિધ મંદિરમાં
કમળ ચડાવવા સાથે સાથે મંદિરમાં મહાપૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તો જળ, બિલીપત્ર, દૂધ ચડાવીને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા. કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાંથી આજે પાલખી યાત્રા યોજવામાં આવી હતી, જેમાં કતારગામ વિસ્તારમાં ફરી હતી અને પરત મંદિર પર ફરી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. દેવાધિદેવ મહાદેવજી આપણા શહેરની ઉપર અસીમ કૃપા એમની રહે. અને આજે મહાશિવરાત્રિનો માહોલ છે. કાંતારેશ્વર મહાદેવજી, અવિનાશગીરી મહારાજના હર હર મહાદેવ. આજે ભક્તોનો ઉત્સાહ એટલો બધો છે કે મહાશિવરાત્રિ એટલે જીવનું શિવની સાથે મિલન એટલે મહાશિવરાત્રિ. આજે મહાશિવરાત્રિના મહાપર્વે વિશાળ ભક્તોના હસ્તે કાંતારેશ્વર મહાદેવમાંથી પાલખી યાત્રા નીકળી રહી છે. વિશાળ ભક્તો આપ સૌ બધા જોઈ રહ્યા છો. તો આપણા શહેર પર, આપણા રાષ્ટ્ર પર ભગવાન શિવની અસીમ કૃપા રહે એવી આપ સર્વ ભક્તોને મહાશિવરાત્રિની ખૂબ શુભકામના. આજે રાત્રે 9 વાગે મહાઆરતી હજારો દીપ પ્રગટાવી અને મહાઆરતી કરવામાં આવશે કાંતારેશ્વર મહાદેવના પટરાંગમાં. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગત રોજ બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનું ગુંગળાઈ જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે આજે ફરી આ જ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે સવારે 7 વાગ્યાથી લાગેલી આ આગ 10 થી 12 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. બેકાબૂ બનેલી આગને કારણે દૂરથી જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર ખડકી દેવામાં આવી હતી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઓક્સિજન માસ્ક સાથે ફાયરના અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી અને ભીષણ આગમાં 4 માળમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં મોટાભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગમાં એક વેપારીની દુકાન બળીને ખાખ થઈ જતા અને પોતાની આજીવિકા છીનવાઈ જતા રડતા જોવા મળ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટ સાઇટની બાજુ મોટાભાગની દુકાનો બળી ગઈ છે, જ્યારે આજે સવારથી લાગેલી આગમાં મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. અંદાજિત 100 થી 150 દુકાનો બળી ગઈ છે, જ્યારે લગભગ 300 થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થળ પર હાજર ચીફ ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા છે, જેઓ બહાર આવી ગયા છે અને અમારા પહેલા ફાયર ઓફિસર દિનેશ કે જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે અને અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે. અલગ અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી હતી. અત્યારે આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી ચાલી રહી છે. 4 થી 5 માળ સુધી આગ પ્રસરી ચૂકી છે અને કયા કારણસર આગ લાગી છે તે તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિસિટી ચાલુ હોવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતમાં વધુ એકવાર રફતારનો આતંક જોવા મળી રહ્યો છે. હજુ તો લસકાણામાં કારના ચાલક દ્વારા 3 લોકોનો જીવ લેવામાં આવ્યો હોવાની ઘટનાને સહી સુકાઈ નથી. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ નજીક કિયા કારના કાર ચાલકે નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવીને 2 બાઇકને ઉડાવી દીધી હતી, જેમાં મોપેડ પર જઈ રહેલ માતા અને 4 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. આ સાથે જ કાર ચાલકને રોડ પર લોકોના ટોળાએ માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. રાત્રે મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કિયા કારના ચાલક દ્વારા નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી અને કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા રોડ પર એટલી સ્પીડે કાર ચલાવી હતી કે એક બાઇક અને એક મોપેડની અડફેટે લીધા હતા.
કાર ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી હતી, ત્યારબાદ મોપેડ પર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા, જેના પગલે માતા અને પુત્ર બંને 10 થી 20 ફૂટ જેટલા દૂર ફેંકાઈ ગયા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ સૌથી પહેલા 108 બોલાવી 4 વર્ષના બાળક અને તેની માતાને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે, પરંતુ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક બાઇક ચાલકને સામાન્ય ઈજા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે. જ્યારે અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી અને કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું, જેથી સ્થાનિકોએ કાર ચાલકને ઢોરમાર માર્યો હતો. અકસ્માતના પગલે પોલીસને જાણ કરવામાં આવતા ઉત્તરાયણ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ત્યારબાદ લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં પણ માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે કાર ચાલક હિરેન ખૂંટ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. હાલ પોલીસે આ તમામ બાબતે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે સુરતમાં આવેલી લાજપોર જેલમાં રહેલા બંદીવાન પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેલમાં ધોરણ 10માં અને 12માં ધોરણમાં બંદીવાનો પરીક્ષા આપશે. ધોરણ 10માં 15 અને ધોરણ 12માં 7 બંદીવાનો પરીક્ષા આપનાર છે. લાજપોર સેન્ટ્રલ જેલ અધિક્ષક જૈન દેસાઈએ જણાવ્યું હતું કે લાજપોર જેલ ખાતે આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવ્યું છે અને તેમની પરીક્ષા લેવામાં આવશે. વધુમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે, તો ધોરણ 10માં 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપનાર છે અને આ બંદીવાનોની જેલમાં જ મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે અને જેમાં તેઓ તેમને શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. બીજું કે બંદીવાનોના માધ્યમથી જ તેમને ભણાવવામાં આવે છે અને જેલમાં રહેલા કેદીઓ જ અલગ અલગ વિષયો લઈને તેમને ભણાવે છે અને તેમને મોટિવેટ પણ કરે છે. સુરત શહેર જે હંમેશા નવા અને ઇનોવેટિવ ઉપાયો માટે જાણીતું છે, હવે બોર્ડ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ માટે એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાઓ માટે ખાસ રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવી છે, જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. સાથે જે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હોય તેમને પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસનો વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 77 ટીમ વિવિધ વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે અને આ ટીમમાં 14 પીઆઈ, 43 પીએસઆઈ અને એએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ સમાવેશ રહેશે. જે વિદ્યાર્થીઓની ટ્રાફિકમાં ફસાશે તેમને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આ સતત ટીમો હાજર રહેશે. ટ્રાફિક કંટ્રોલ અને ઝડપી સહાય માટે 20 ટુ વ્હીલની ટીમો તેમજ પીસીઆર અન્ય વાહનો સાથે પોલીસ કર્મીઓને સ્ટ્રેટેજિક સ્થળોએ મૂકવામાં આવશે અને મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. આ માટે ટ્રાફિક પોલીસની 24/7 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, જે પરીક્ષાર્થીઓને માટે તાત્કાલિક મદદ પૂરી કરશે. જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિક જામની સમસ્યામાં ફસાશે તો તેવા સમયમાં તેઓને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 74 340 555 ઉપર કોલ કરી શકશે. ટ્રાફિક હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યાથી જ ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે અને પેટ્રોલિંગ ટીમને ટ્રાફિક હેલ્પલાઇન નંબર ઉપર કોલ મળ્યાથી ટ્રાફિકની ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલિક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. પેટ્રોલિંગ ટીમને કોલ મળ્યાથી પેટ્રોલિંગ ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલિક જ પરીક્ષાર્થીને કેન્દ્ર પર પહોંચાડી સમયસર તે પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે નિર્ધારિત કરશે. સુરત શહેરમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના નિર્માણ માટે 15મી ફેબ્રુઆરી 2025થી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 દિવસમાં 58,000થી વધુ લોકોને
2,90,00,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં રસ્તા અકસ્માતો અને વાહન ચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બની ગયો છે. 2024ના વર્ષમાં કુલ 307 ફેટલ એટલે કે પ્રાણઘાતક અકસ્માતો થયા હતા, જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હેલ્મેટ વગરના વાહન ચાલકોને ગંભીર ઈજા અથવા તો મૃત્યુનો વધુ ખતરો રહે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસના કમિશનર આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે, જે હેઠળ તમામ પોઈન્ટ પર પોલીસ દ્વારા વગર હેલ્મેટ ફરી રહેલા વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જણાવાઈ રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાના બજેટ 2025-26ની વિશેષતાઓ ખાસ જોવા મળી રહી છે. આ બજેટમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને વિકાસના કાર્ય માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. ₹847 કરોડનું આ બજેટ નવસારીના વિકાસ માટે મહત્વનું સાબિત થનાર છે. નવસારી મહાનગરપાલિકાએ 2025-26ના વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું છે, જેનો કુલ આંકડો ₹847.13 કરોડનો છે. આ બજેટમાં ખાસ કરીને પાયાની સુવિધાઓ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, રમતગમત અને પર્યાવરણ સંબંધી વિકાસ માટે આ ખાસ ફાળવણી કરવામાં આવી છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે લાખો રૂપિયા ફાળવાયા છે, જ્યારે નવીન રિંગ રોડ અને તળાવ વિકાસ માટે મહત્તમ રકમ ફાળવાઈ છે. આ બજેટ શહેરીજનોને વધુ સારી સુલભતાઓ અને આરામદાયક જીવનશૈલી માટે પ્રેરિત છે. પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિતના 26 જેટલા વિવિધ ગુનાઓમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપી પર 30,000નું ઇનામ હોવાનું પણ સામે આવ્યું છે. 15 વર્ષથી આ આરોપી નાસ્તો ફરતો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. વર્ષ 2004 અને 5ની સાલમાં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, નવસારી જેવા જિલ્લા તેમજ સુરત શહેરના છેવાડાના વિસ્તારના ખેતરોમાં તેમજ એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટી લઈ નાસી જતી મહારાષ્ટ્રીય ગેંગ પારધી ગેંગ પકડાઈ ગઈ હતી. આરોપીઓ ખૂંખાર અપરાધી હોય પારધી ગેંગના સભ્યોએ દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી દીધો હતો અને સુરત રૂરલ ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલનું ખૂન કરી નાસી ગયા હતા. તેમજ વર્ષ 2008ની સાલમાં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત જપ્તામાં લઈ આવતા હતા. તે સમય દરમિયાન પાલીજ પાસે હોટલ પાસે ચા પાણી માટે ઊભા રહેલા પોલીસ જપ્તામાંથી આ આરોપીઓ ભાગી ગયા હતા. જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા બાદ ખૂંખાર આરોપીઓને સુરત લાજપોર જેલ માટે ટ્રાન્સફર કરી દેવાયા હતા અને આ દરમિયાન કોર્ટે સજા ફટકારી હતી. આ ગેંગના સભ્ય પાકા કામના કેદી તરીકે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. દરમિયાન વર્ષ 2012ની સાલમાં ખૂંખાર પાદરી ગેંગનો મુખ્ય અપરાધી પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે તથા તેમના સાગરીત આનંદ પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ કાળે, રાજેશ ઉર્ફે જેકેટ, દીપકભાઈ સચિન વાંજગાંવ 4 રસ્તા પાસેથી પોલીસ જપ્તામાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે સચિન પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તેમજ પારધી ગેંગના ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા ₹30,000નું ઇનામ પણ જાહેર કરાયું હતું. આ ખૂંખાર ગુનેગારો પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલા હોય તેમજ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાની ટેવવાળા હોય તેમજ પોલીસ જપ્તામાંથી 2 વખત ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત આજીવન કેદની સજા પામેલ હતા. છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આવા રીઢા આરોપીને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીઓ કોઈપણ જાતના મોબાઈલ ફોનનો વપરાશ કરતા ન હતા અને અલગ અલગ રાજ્યના શહેરમાં જઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતા હતા અને વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પોતાના વતનમાં ખેતી મજૂરી કરવા માટે આવતા હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા ખાસ આ પાદરી ગેંગના મુખ્ય આરોપી પ્રભુ ઉર્ફે દેવકા હીરામણ ભોસલે હાલમાં બુલઢાણા પેનસાંગલી ગામ ખાતે આવેલો હોવાની બાતમી મળી હતી. જેમાં પોલીસે સતત 2 દિવસ
પેનસાંગલી ખાતે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો તથા પડાવ નાખીને તેમ રહેતા લોકો તેમજ ખેતમજૂરી વિશે ગુપ્ત રીતે વર્કઆઉટ કરીને આરોપીને મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પેનસાંગલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ રીઢા અને કુખ્યાત આરોપી ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતના શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા, ભાવિકોની ભારે ભીડ મંદિરોમાં ઉમટી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં કાબુમાં આવેલી આગ ફરી ભભૂકી, વેપારીઓનો કરોડોનો માળ બળી ખાખ. સુરતમાં અકસ્માતોની લાઈન લાગી, મોટા વરાછામાં કાર ચાલકે માતા પુત્રને ઉડાવ્યા. લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. ટ્રાફિકમાં ફસાયેલા બોર્ડના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડવા પોલીસની ટ્રાફિક રેસ્ક્યુ ટીમ તૈયાર. હેલ્મેટ ન પહેરતા 58,000 લોકોને 2 કરોડથી વધુનો દંડ કરાયો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.